આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે બુથ મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે 200 મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી રહ્યા હતા, ગાળાગાળી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા। આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુક્કી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, જોવા જેવી થશે એવી વાતો કરતા હતા। ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ 2 ફોન કર્યા, એમણે રિસીવ નથી કર્યો, હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો। કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ। અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાળી ગઈ છે ત્યારે ગુંડાગીર્દી પર ઉતરી આવી હોય ને આવા જનપ્રતિનિધિને આવું વર્તન નથી થાકતું, જાહેરમાં આવી લુખ્ખાગીરી જેવી કરવાનું, ત્યારે અમે એમને વખોડી કાઢીએ છીએ અને એનો જવાબ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આપશે એવો મને પૂરો વિશ્વાસ છે। ચેતરભાઈ, મનસુખભાઈ વસાવાના ગાળાગાળીના વિડીયો, ત્યારબાદ સેવંતુ વસાવાના મારામારીના વિડીયો અને આજે મતદાન વખતે જે ઘટનાઓ બની રહી છે, શું સૂચવે છે? આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા 30 વર્ષથી મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે। એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા 29 વર્ષ છે, ત્યારે આ લોકો નશામાં છે, સત્તાના નશામાં છે કે અમે જ છે। ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે, ગાળાગાળી કરે અને જે પણ એમને કંઈ કરે, ગઈકાલે વાલિયામાં મારામારી કરી, એમણે આજે ઝઘડિયામાં મારામારી કરી, આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે। ત્યારે આ બધું કરવાવાળા સાંસદ છે અને કરાવવાવાળા એમના ધારાસભ્ય જ છે। ત્યારે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકતંત્રનું હનન થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આનો જવાબ આ લોકસભામાં મતથી આપશે એવો મને પૂરો ભરોસો છે। રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે એ વાત મળે છે, પણ ભરૂચની અંદર કંઈક અલગ ચિત્ર છે। ભરૂચમાં આજે ભોલાવ ખાતેની આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળા પાસે કંઈક મગજમારી થઈ હતી એ પ્રમાણેની જાણકારી મળી હતી। એટલે સીધી વાત છે, એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો। ત્યાં જતાં જોયું તો આમ આદમી પાર્ટી, ઇન્ડિયન એલાયન્સ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી। એટલે સીધી વાત છે, હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો, તો તે સમયે કોઈ કાયસ્થ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું, બરાબર। ત્યારબાદ થોડી એમ તેમ બધી મગજમારી ચાલતી હતી, પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે। તો હું મારું કામ કરતો હતો, સીધી વાત છે કે પત્રકારનું પોતાનું કામ કરે, એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો। તો તે સમયે કે રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે છે, એટલે એ તરત જ મારી પાસે હાથ ઉગામ્યો ને એવી રીતે ફોન બંધ કરકે શૂટિંગ બંધ કરી ગયા અને બંધ કરી નહીં તો હું અમને જોવા જેવી કરી નાખીશ કે આમને તેમ લઈને મને ધમકાવવા માંડ્યા, મારા હાથમાંથી મોબાઈલ છીનવીને બંધ કરવાની કોશિશ કરી। અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકાય એ પ્રમાણે તમામ જ એમણે કરેલું છે, બરાબર। ધમકાવે એટલે કેવી રીતના ધમકાયા, જાણે કે એ ધારાસભ્યની એક ખાલી સામાન્ય બૂથ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય, લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ। એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ પર ફરિયાદ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જાય। જિલ્લા એસપી, જિલ્લા ચૂંટણી અધિકારી, રાજ્ય ચૂંટણી અધિકારી, કેન્દ્રીય ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકાય એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય ને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ।